મોરબીની કે જે જિલ્લાના રંગપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી યુરિયા ખાતરનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। બંધ સિરામિક ફેક્ટરીમાંથી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ અને ખેતીવાડી નિયામકની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી યુરિયા ખાતરની કુલ 804 બેગ જપ્ત કરી છે। તપાસ દરમિયાન ટીમે ખાતરના નમૂનાઓ એફએસએલ પરીક્ષણ માટે મોકલ્યા। ઉપરાંત સમગ્ર મુદ્દામાલ અને ફેક્ટરીને પણ સીલ કરી દેવામાં આવી છે। આ યુરિયા ખાતરનો ઉપયોગ ક્યાં થતો હતો અને તેનો જથ્થો ક્યાં લાવવામાં આવ્યો તે પાછળ કોઈ ગેરકાયદેસર નેટવર્ક કાર્યરત છે કે કેમ, આ તમામ દિશામાં સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે। સીઆઈડી ક્રાઇમ પોલીસ ગાંધીનગર દ્વારા એમની ટીમ દ્વારા અમને જાણ કરતા કાલ રાતના અમારી ખેતીવાડીની ટીમ ત્યાં પહોંચી સ્થળ ઉપર અને ત્યાં યુરિયા ખાતરનો જથ્થો જોવા મળેલ હતો, જેમાં અંદાજિત 804 બેગ હતી કુલ। એમાં ઇફકો કંપની 431, આઈપીએલ કંપનીની 75, જીએસએફસીની 44, ક્રિપ્કો કંપનીની 188, ચંબલ ફર્ટિલાઇઝરની 19, જીએનએફસીની 47 એમ કરીને કુલ 804 બેગ જથ્થો હતો જે હાલ અટકાવવામાં આવેલો છે અને તમામમાંથી આપણે નમૂના લેવામાં આવેલા છે। કુલ 6 નમૂના લેવામાં આવેલા છે હાલ સસ્પેક્ટ તરીકે, અને તે જૂનાગઢ આપણી રાસાયણિક ખાતર ચકાસણી પ્રયોગશાળા જે સરકારની લેબ છે તેમાં મોકલાવવામાં આવેલા છે અને જે પરિણામ આવ્યા બાદ આગળની ટૂંકમાં કાર્યવાહી કરવામાં આવશે। એ હજી હાલ તપાસ ચાલુ છે, તપાસ થયા આપણે ટૂંકમાં જાણ કરવામાં આવશે। આ ટૂંકમાં આપણે જેબોન સિરામિક બંધ ફેક્ટરી છે જેને પાછળના ભાગમાં છે, જે રંગપર ગામ લાગે છે ઇન્ડસ્ટ્રી વિસ્તાર છે, ત્યાં કરવામાં આવેલી હતી।